તો ચાલો દોસ્તો વાત કરીએ આજના ટોસના પેપરની. ટોસનું પેપર જેવું વિદ્યાર્થીઓના હાથની અંદર આવ્યું અને 1 થી 5 ક્વેશ્ચન ઉપર ખાલી એમને વ્યૂઝ કર્યું કે કેવા ક્વેશ્ચનો છે તો એક ધરપત થઈ ગઈ. ઓલ ઇઝ વેલ, પાસ તો આરામથી થવાય એવું આ પેપર છે. અને લખવાની શરૂઆત કરી તો મોર ધેન પાસિંગ માર્ક્સ તમને મળી શકે એવું કામકાજ દોસ્તો આજના પેપરની અંદર હતું. પેપર કેવું હતું દોસ્તો કોમેન્ટ કરી અને તમે જણાવજો તમારા કેટલા માર્ક્સ આવી શકે એવું છે. પણ બેલેન્સ પેપર હતું દોસ્તો. અઘરું ના કહેવાય, ઇઝી પણ ના કહેવાય, એવરેજ કહેવાય. પાસ થવું એકદમ સરળ, સ્કોર પણ તમે કરી શકો, 40-50 માર્ક્સ આરામથી આવી શકે એવું હતું. બરાબર, એવું સરસ પેપર સેટ કરવામાં આવેલું હતું. આ પહેલું જ ટોસનું પેપર. ચલો ડિટેલની અંદર દોસ્તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. અમુક વસ્તુ સારી પૂછે કે અમુક વસ્તુમાં મજા ના આવે એવી વસ્તુઓ છે તો એની આપણે દોસ્તો એનાલિસિસ કરીએ. તો પહેલું જ કોર અને કર્નલ સિમ્પલ રેક્ટેંગલ કે સર્કલ માટે હોત ને તો ટેસ્ટો પડી ગયો હોત. અહીંયા હોલો રેક્ટેંગલ કહી દીધું. મેં પણ એક્સપેક્ટ નહોતું કર્યું કે હોલો રેક્ટેંગલથી આવી રીતના શરૂઆત થાય. કાંઈ વાંધો નહીં દોસ્તો, પહેલો બોલ ના આવડ્યો તો જવા દો, 3 માર્ક્સ ગયા. પણ આ તો તમે જુઓ, ટેસ્ટો પડી ગયો. અહીંયા જેટલું દુઃખ થાય એટલું અહીંયા દોસ્તો સુખ થાય એવું કામકાજ આપણને આપી દેવામાં આવેલું છે. તમે જુઓ, મસ્ત એકદમ ઇઝીમાં ઇઝી દોસ્તો. પાઈ સ્ક્વેર EI અપોન LE નો સ્ક્વેર કરો એટલે તમારું કામ પતી ગયું. એમાં E અને પાઈ તો હોય જ આપણી પાસે. I એટલે આ જ BD ક્યુબ બાય 12 કરવાનું હતું. પહેલા મોટી વેલ્યુ પછી નાની વેલ્યુનું ક્યુબ બાય 12. અને LE એટલે બોથ એન્ડ હિંજ હતા એટલે LE બરાબર L જ રહે. સાવ સરળમાં સરળ દોસ્તો તમને કામકાજ આપી દેવામાં આવ્યું. એના પછી આ પણ જુઓ, આમાં પણ એટલો જ આપણને આનંદ થાય અને થેન્ક યુ કહેવાનું મન થાય પેપર સેટરને કે વાહ, થિન સિલિન્ડરનો 7 માર્ક્સનો ન્યુમેરિકલ પૂછવામાં આવ્યો. આપણે લાઈવ સેશનની અંદર એક સ્લાઇડ કીધી હતી કે આમાં આ બધા ફોર્મ્યુલા છે એના ઉપયોગથી જ આખું થિન સિલિન્ડરનું કામ થાય. એ જ ફોર્મ્યુલાઓ બધા વાપરીને કામ કરવાના હતા. ખાલી ન્યુમેરિકલ વેલ્યુઝ ચેન્જ છે, બાકી કંઈ જ નથી દોસ્તો. તો ટેસ્ટો પડી જાય, રાજી થવાનું. 11 માર્ક્સ તમારા પહેલા કવર થઈ ગયા. બધાએ આ કામ કરેલું હશે. આપણે મોસ્ટ આઈએમપીમાં કહેતા હતા કે આ 2 ચેપ્ટર કરાય જ, કોલમ અને સ્ટ્રટ થિન સિલિન્ડર. એના પછી દોસ્તો આ જો ફોર્મ્યુલા બેઝ ચેપ્ટરો કર્યા હશે એ પણ પાસ થઈ જશે. કન્સેપ્ટ વાળા કર્યા હોય તો એ પાસ થાય. પછી દોસ્તો ક્વેશ્ચન 2 ની અંદર આપણે એન્ટ્રી લઈએ તો આ કોન્જ્યુગેટ બીમની થિયરી દોસ્તો તમને પૂછી. મોસ્ટ આઈએમપી ની અંદર આપણે વાત કરેલી હતી. 3 માર્ક્સ રેડી થઈ જાય. એના પછી દોસ્તો આ ન્યુમેરિકલ્સ પણ જુઓ તમે. લાઈવ સેશનનો જે આપણે સેકન્ડ પાર્ટ લીધેલો હતો એ સેકન્ડ પાર્ટની અંદર જે ફર્સ્ટ ચેપ્ટર આપણે સ્ટ્રેન એનર્જી લીધું એમાં જે સેકન્ડ ન્યુમેરિકલ છે એ જ ન્યુમેરિકલ છે, ખાલી વેલ્યુઝ ચેન્જ છે, બાકી બધું કામ સેમ. એના 4 માર્ક્સ તમારે લઈ લેવાય. અને 7 માર્ક્સ દોસ્તો જો આ ચેપ્ટર 5 માંથી પૂછાયું. મેકોલેસ છે દોસ્તો અને નીચે તમને છે કોન્જ્યુગેટ બીમ અથવા તો મોમેન્ટ એરિયા કહી દીધું છે. પણ જે બીમ આપવામાં આવેલા છે ને એ સિમ્પલ જ છે, એકદમ રેગ્યુલર છે, કોઈ ટ્વિસ્ટ નથી કે અઘરા નથી. જેમણે આપણા રિવિઝન ક્લાસમાંથી કામ કરેલું હશે, આપણે એપના વિદ્યાર્થીઓ કે રેગ્યુલર ક્લાસમાંથી કામ કરેલું હશે એને આરામથી આવડ્યું હશે. જેણે આ ચેપ્ટર કર્યું હશે એને. ઘણા બધા આ ચેપ્ટર નથી પણ કર્યું તો એના 7 માર્ક્સ થોડાક ઓછા ગણજો, બાકી તો 14 માંથી 14 આવે એવું હતું દોસ્તો. આ કરો કે આ કરો. ચલો ક્વેશ્ચન 3 ABC ઓર ABC. હવે ઉપર તમે જો આ એડિસ થિયોરમ આપણે આઈએમપી ના લિસ્ટમાં હતું. એડવાન્ટેજ એ પણ આઈએમપી ના લિસ્ટમાં હતું. SIKI નું કામકાજ પણ કેટલું લોલીપોપ તમને પૂછી નાખવામાં આવ્યું છે. આ ફ્રેમ દોસ્તો આ કન્સેપ્ટ બેઝડ કામકાજ કરવાનું હતું. એ ફાવે તો ઠીક છે, બાકી અહીંયાથી 7 માર્ક્સ લઈને રાજી થાવ, આરામથી પાસ થશો તમે. અને ઓરમાં બહુ જ સારું હતું. આ મેક્સવેલ તો એકદમ હિટ લિસ્ટમાં હતું જ. આપણે પ્રમોશન કરાવે છે દર વખતે, મેક્સવેલ હોય જ. પછી આ ડિટર્મિનેટ અને ઇનડિટર્મિનેટ આપણો ટોસનો આઈએમપી વિડીયો જોજો. પહેલું જ ચેપ્ટરમાં પહેલી જ આઈએમપી થિયરી દોસ્તો આપણે આપેલી હતી. જકાસ પૂછાઈ ગઈ તમને 4 માર્ક્સમાં. અને આ 3 ઇંચ પેરાબોલિક આર્ચ આપણા એપના અંદર જે આપણે રિવિઝન ક્લાસ લીધેલા હતા એની અંદર આવા જ ન્યુમેરિકલ આપણે કરાવેલો છે, ખાલી વેલ્યુઝ ચેન્જ છે. તો એ જે કરી ગયા હશે દોસ્તો એને ટેસ્ટો પડી ગયો હશે અને 14 માર્ક્સ આવે. બાકી આ ન કર્યું હોય તો એ 7 માર્ક્સ તો આવે એવું હતું જ દોસ્તો. બરાબર, ચાલો એના પછી આપણે વાત કરીએ ક્વેશ્ચન 4 ની. તો ક્વેશ્ચન 4 ABC ઉપર છે, નીચે પણ છે દોસ્તો. આમાં થોડીક મજા આવી, થોડીક ના પણ આવી. નીચે વાળાની વાત કરું તો જો એઝમ્પશન્સ દોસ્તો મોસ્ટ આઈએમપીમાં હતા જ, પૂછાઈ ગયા, વેલ એન્ડ ગુડ. આ રિટેનિંગ વોલ દોસ્તો જે રેગ્યુલર સમ પૂછાવો જોઈએ, મેક્સિમમ અને મિનિમમ ફાઇન કરવાડો એ ના પૂછાયો. એની જગ્યાએ દોસ્તો તમને હાઇટ ફાઇન કરવાનું કીધું, જસ્ટ ઓવરટર્ન થાય એના માટેની. તો એ ઇઝી જ છે, થઈ શકે, પણ રેગ્યુલર ઘણા બધા વિદ્યાર્થીઓએ ન જ કર્યો હોય, મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓએ ન કર્યો એટલે એને માર્ક્સ એ નથી ગણતા આપણે. પણ આ તો પાછું રેગ્યુલર દોસ્તો. તમને કહેતો તો પ્રિન્સિપલ સ્ટ્રેસ અને પ્રિન્સિપલ સ્ટ્રેઇન નામનું ચેપ્ટર ફોર્મ્યુલા બેઝ છે. મસ્ત ફોર્મ્યુલા બેઝ દોસ્તો પૂછાઈ ગયું છે. સિગ્મા N1
સિગ્મા n2 ટાઉ મેક્સ પણ દોસ્તો કીધેલું છે અને લોકેશન્સ પણ કીધેલા છે દોસ્તો, પોઝિશન એટલે આલ્ફા 1 અને આલ્ફા 2 આ 5 વસ્તુ ગણી નાખો એટલે વાત થાય પૂરી. અને ફિગરની અંદર આપેલું છે ને આમાં આપેલા છે દોસ્તો, આ ટેન્સાઇલ લેવાનું છે તમારું સિગ્મા 1 દોસ્તો, બરાબર, એટલે પોઝિટિવ જ હોય ઓલવેઝ. સિગ્મા 2 જો કમ્પ્રેસિવ છે એટલે સિગ્મા 2 35 દોસ્તો નેગેટિવ લેવું પડશે તમારે, બરાબર. અને ટાઉ તમે જુઓ વર્ટિકલ પ્લેનની અંદર એન્ટી ક્લોકવાઇઝ ફરે છે, તો એન્ટી ક્લોકવાઇઝ ફરે છે એટલે ટાઉની વેલ્યુ પણ દોસ્તો નેગેટિવ કન્સિડર કરવાની હતી. બસ આ 3 વેલ્યુઝ તમને અહીંથી મળી ગઈ. કેમ પોઝિટિવ લેવી ને કેમ નેગેટિવ લેવી કેટલું મસ્ત સમજાવ્યું હતું. કિંમતો મૂકો, જવાબ મેળવી લો 7 માર્ક્સ દોસ્તો, બરાબર. તો અહીંથી 10 માર્ક્સ તમને આરામથી મળી શકે. ઉપરમાં મોર સર્કલ મેથડ થિયોરિટિકલી દોસ્તો પૂછી નાખવામાં આવ્યું. પછી આ ન્યુમેરિકલ્સ છે દોસ્તો, આ ન્યુમેરિકલ આપણે આપણા ક્લાસીસની અંદર રેગ્યુલર જે આપણા લાઈવ ક્લાસીસ લીધા હતા એમાં પહેલો જ ન્યુમેરિકલ આ ચેપ્ટરનો આપણે આ કરાવેલો છે, ખાલી વેલ્યુઝ ચેન્જ છે, બરાબર. અને આ થિયરી બહુ ઇઝી જ છે દોસ્તો, આપણે આઈએમપીમાં આપેલી જ હતી. તો કાંઈ ન હોય તો દોસ્તો 4 ને 3 7 ઉપરથી મળી શકે, અહીંથી 10 મળી શકે એમ છે. એના પછી દોસ્તો ક્વેશ્ચન 5 ની આપણે વાત કરીએ. આઈએલડી જે આમની અંદર આપણને જોવા મળે, ઉપરનું તો કરાય જ નહીં દોસ્તો, બહુ વિચિત્ર પૂછી નાખેલું છે આઈએલડી નું દોસ્તો. આ યુડીએલ નું કામકાજ પૂછી નાખ્યું તો હું કહેતો તો ન જ પૂછાય, રેરેસ્ટ રેર કેસમાં પૂછાય, પણ સામે ઓરવાળું જ કામ કરાય દોસ્તો, ઓરવાળું જ. શું કામ ઓરવાળું કરાય? પહેલા તો આ જુઓ, સ્ટ્રેન એનર્જી નાખી દીધું અહીંયા, કેટલું ઇઝી કહેવાય. આ ગ્રેજ્યુઅલ લોડ એપ્લાય થાય દોસ્તો અને સડન એપ્લાય થાય ત્યાર માટે તમને સ્ટ્રેસ ફાઇન કરવાનું છે, ખાલી સ્ટ્રેસ ફાઇન કરવાનું છે. P/A ને 2P/A લોલીપોપ સમ કહેવાય, સાવ લોલીપોપ સમ કહેવાય દોસ્તો. તો એ તમને નાખી દેવામાં આવ્યું. પછી આ વસ્તુ, ચલો આ થિયરી આપણે ન આવડે એવું સમજી શકીએ, પણ આ ન્યુમેરિકલ જુઓ તમે, આપણે રિવિઝન ક્લાસની અંદર એપની અંદર દોસ્તો જે ન્યુમેરિકલ કરાવ્યો હતો ને એ જ ન્યુમેરિકલ છે. કદાચ અહીંયા વેલ્યુઝ ચેન્જ હશે, આ 6 10 કે આપણે 8 10 હતી કે એવું કંઈક હશે, બાકી આ લોડ સેમ જ છે દોસ્તો. આરામથી દોસ્તો કામ થઈ શકે. મેં તમને કીધું તો એ જ વસ્તુ પૂછી છે, મેક્સિમમ શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ એટ સેક્શન. એટલે આમાં પોઝિટિવ વાળું અને નેગેટિવ વાળું બે લઈ લેવાનું અને મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ એટ સેક્શન વાળું એક, કામ થઈ ગયું પૂરું, કાંઈ વિશેષ નહીં. એટલે આપણા એપમાંથી દોસ્તો જેમને વ્યવસ્થિત તૈયારી કરી હોય ને એને તો 59 માર્ક્સ આવી શકે એવું હતું, આરામથી મસ્ત ઝકાસ એવું પેપર હતું. કદાચ બધું ના કર્યું હોય, હું સમજી શકું છું, અમુક ચેપ્ટરો સાવ સ્કીપ કરી દીધા હોય તો પણ પાસ થવાય દોસ્તો એવું વાંચે પેપર હતું જ. ફેલ થવું અઘરું પડે એવું આ પેપર આપણને આપવામાં આવેલું હતું. જો આ પેપરની અંદર પણ આપણે ફેલ થઈ શકીએ એવું લાગતું હોય તો યાદ રાખજો, પેપર હાર્ડ નહોતું, આપણી મહેનત ઓછી પડી છે. આપણી મહેનત વધારશો તો પેપર ઓટોમેટિક ઇઝી લાગશે. તો આગામી પેપરો પણ દોસ્તો આવા એવરેજ જ આવશે, પાસ આરામથી થઈ શકો, પણ થોડાક એવા ટ્રિકી ક્વેશ્ચનો પણ હોય જ, તો હોવાના જ, બરાબર. પણ આપણે પાસ થવા એવા ઇઝી ક્વેશ્ચનો આરામથી હોય એના ઉપર ફોકસ કરી કામ કરીને આગળ વધી જવાનું હોય. તો જે આઈએમપી તમને આપવામાં આવે છે દોસ્તો એ ખાસ તૈયાર કરજો, એનાથી તમારું કામ થઈ જશે. ઓકે, તો ઓલ ધ બેસ્ટ ફોર અપકમિંગ એક્ઝામિનેશન એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ સો મચ.